સજીવાસ મારું નામ છે ચૌધરી પ્રિયાની અતુલ કુમાર। હું બાલવાટિકામાં ભણું છું। મારી વાર્તાનું નામ છે સિંહ ને સસલું। એક મોટું જંગલ હતું। ત્યાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા। એક સિંહ પણ રહેતો હતો। એ બધા પ્રાણીઓનો શિકાર કરતો હતો। એક દિવસ બધા પ્રાણીઓ ભેગા થયા અને કહેવા લાગ્યા કે સિંહ આટલું બધું શિકાર ન કરવો જોઈએ, નહીં તો આપણે ઓછા થઈ જઈશું। એટલે બધા ચાલતા ચાલતા સિંહની ગુફા તરફ જાય છે। સિંહ બધા પ્રાણીઓને આવતા જોઈ ગભરાઈ જાય છે અને બધા પ્રાણીઓ કહેતા કે મહારાજ, તમે ભલે મોટા છો પણ આટલા બધા શિકાર ન કરો, નહીં તો આપણે ઓછા થઈ જઈશું। એટલે આગળ ઉભેલું સિંહ ડરી જાય છે। આગળ ઉભેલો શિયાળ કહેતો કે મહારાજ, તમે ભલે મોટા પણ આટલો બધો શિકાર ન કરો। એટલે સિંહ એની વાત માને છે, પણ સિંહ કહેતો કે જો તમે મારા ખાવાનું જમવાનું ના મોકલ્યું તો તમારી ખ્યાલ નહીં, હું આ બધા પ્રાણીઓને ખાઈ જઈશ। એટલે એમને બધા સિંહે પણ એમની વાત માની અને એ પોતાના ઘરે જતા રહ્યા। એક દિવસ એક નાનકડા સસલાની વારી આવી। એ નાનું હતું પણ સાથે સાથે ચતુર પણ હતું। એ વિચાર કરતું પણ એને વિચાર ચડી ગયો। એ ટાઈમ પ્રમાણે ન ગયું અને એ તો ઉપડ્યું સિંહના પાસે। સિંહ તો બોલ્યો કે એક તો નાનકડો છે ને મોડો આવે છે, કેમ સસલા મોડો આવ્યો? મને ક્યારની ભૂખ લાગી છે। એટલે સસલું તો ધીમે ધીમે બોલ્યું કે મહારાજ, તમે મારી વાત સાંભળશો તો બીજા પ્રાણીઓને ખાશો નહીં। અને એને એની વાત સાંભળી। સસલું ટૂંકમાં કહેતું કે હું તો ઘરેથી તો પહેલા જ નીકળ્યું હતું, પણ તમારા જેવો બીજો સિંહ મળ્યો તો મને, તેનાથી તો મેં બાલ છટકીને આવ્યો છું। એટલે સિંહ બીજા સિંહની વાત સાંભળી ગુસ્સે થઈ જાય છે। એ સિંહ કહેતો હતો કે ચાલ સસલા, તું મને તે જગ્યાએ લઈ જા। સસલું એને તે જગ્યાએ લઈ જાય છે। એને એક મોટા કૂવા પાસે લઈ જાય છે। તે કૂવામાં ડોક્યું કરે છે તો એને પોતાનું પ્રતિબિંબ દેખાય છે। એને લાગ્યું કે આ તો બીજો સિંહ છે। એ વારંવાર ત્રાડ પાડતો હતો। એટલે સસલું કહેતું કે મહારાજ, એ બહાર ના આવે, તમારે કૂવામાં કૂદવું પડશે। સિંહ તો કૂદી પડ્યો અને એને ઘણા ફાંફા માર્યો, પણ બીજો સિંહ ના મળ્યો। સિંહ તો કહેતો કે સસલા, તું એ મને ઉલ્લુ પટાવ્યો, અહીંયા તો કોઈ બીજો સિંહ નથી। સસલું તો કહેતું તું રાજી થઈને કે મહારાજ, સાચી વાત છે, તમે અહીંયા કોઈ બીજો સિંહ નતો, બલકે તમારો પોતાનો પ્રતિબિંબ હતો। અને એ સસલું પોતાના મિત્રોને કહેતું કે મહારાજ તો મરી ગયા, હવે આપણને કોણ ખાશે? અગર રાજા ના મળતા તો એમનો જીવ ન બચતો, અને એ મળતા તો એમનો જીવ બચી જતો। આ વાર્તામાં શીખ મળે છે કે જે આપણા કરતા માણસ નાનું હોય એને આપણે કમજોર ના સમજવું જોઈએ।